ધોરણ 6 ગુજરાતી પ્રથમ ભાષા પાઠ 5 જય જય ગરવી ગુજરાત સંપૂર્ણ અભ્યાસ સામગ્રી કવિ નર્મદાશંકર લાલશંકર દવે 1 કાવ્ય અને કવિ પરિચય નર્મદનું પૂરું નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સમાજ સુધારાનું અને સાહિત્યનું ઘણું મહત્વપૂર્ણ કામ કર્યું હતું. કાવ્ય પરિચય આ કાવ્ય સમૂહમાં ગાઈ શકાય એવું ગુજરાતનું ગૌરવ ગીત છે. કવિ નર્મદનો ગુજરાત માટેનો પ્રેમ એની દરેક કડીમાં વ્યક્ત થાય છે. કવિએ તેમાં ગુજરાતની ભૌગોલિક સીમાઓ દર્શાવતા ચારેય દિશાઓના 4 તીર્થસ્થળોનો ઉલ્લેખ કર્યો છે. એમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે. આ કાવ્યમાં ખમીર, સાહસ અને પરાક્રમનું વર્ણન છે. કવિએ અહીં નર્મદા, મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે. 2 કાવ્ય પંક્તિઓ અને તેની સમજૂતી કડી 1 મંગળાચરણ અને પ્રેમભક્તિનો સંદેશ કાવ્ય પંક્તિ જય જય ગરવી ગુજરાત દીપી અરુણું પ્રભાત ધ્વજ પ્રકાશશે જળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત તું ભણવ ભણવ નીચ સંતતિ સહુને પ્રેમભક્તિની રેત ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત સમજૂતી કવિ ગૌરવશાળી ગુજરાત દેશનો જય જયકાર કરે છે. ગુજરાતમાં સૂર્યોદયનું પ્રભાત લાલરંગથી પ્રકાશિત થઈ રહ્યું છે. પ્રેમ અને શૌર્યની છાપવાળો કેસરી ધ્વજ ઝળહળી રહ્યો છે. હે ગુજરાત માતા, તું તારા તમામ સંતાનોને પ્રેમ અને ભક્તિની સાચી રીત શીખવ. તારું સ્થાન અને સંસ્કૃતિ અત્યંત ઊંચી અને સુંદર છે. કડી 2 ચારેય દિશાના તીર્થધામો અને દેવોનું રક્ષણ કાવ્ય પંક્તિ ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં કાળીમાત છે, દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશે પશ્ચિમ કેરાદેવ છે, સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત સમજૂતી ગુજરાતની ચારેય દિશાઓમાં પવિત્ર તીર્થસ્થળો અને દેવો રક્ષણ કરી રહ્યા છે. ઉત્તર દિશામાં અંબામાતા અને પૂર્વ દિશામાં મહાકાળી માતા બિરાજે છે. દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ રક્ષણ કરે છે, જ્યારે પશ્ચિમ દિશામાં સોમનાથ અને દ્વારકેશ શ્રીકૃષ્ણ વિરાજે છે. આ રીતે સાક્ષાત દેવો ગુજરાતની મદદ માટે હાજરાહાજુર છે. કડી 3 નદીઓ, સાગર, વીર પૂર્વજો અને એકતા કાવ્ય પંક્તિ નદી તાપી નર્મદા જોય, મહીને બીજી પણ જોય, વળી જોય સુભટના જુદ્ધર્મણ ને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય કર, સંપી સોહે સૌજાત જય જય ગરવી ગુજરાત સમજૂતી ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી જેવી મહાન નદીઓ વહે છે. અહીં બહાદુર યોદ્ધાઓની યુદ્ધ ક્રીડાઓ, વીરતા અને રત્નોથી ભરેલો દરિયો જોવા મળે છે. પર્વતો પરથી આપણા વીર પૂર્વજો વિજય અપાવનારા આશીર્વાદ આપી રહ્યા છે. અહીં સહુ લોકો સંપ અને ભાઈચારાથી રહે છે, જેનાથી ગુજરાતની ભૂમિ શોભી રહી છે. કડી 4 ઉજ્જવળ ભવિષ્ય અને નવો અરુણોદય કાવ્ય પંક્તિ તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસંગ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. શુભ શકુન દિશે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત સમજૂતી ગુજરાત અણહિલવાડ પાટણનો ભવ્ય ઇતિહાસ અને રાજા સિદ્ધરાજ જયસિંહનો વૈભવ ધરાવે છે. કવિ કહે છે કે હે માતા, ભૂતકાળના એ રંગ કરતાં પણ વધુ ઉત્તમ અને ઉજ્જવળ ભવિષ્ય હવે ખૂબ ઝડપથી આવશે. મુશ્કેલીઓની રાત વીતી ગઈ છે અને શુભ શુકન દેખાઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ બપોરની જેમ પ્રગતિનો સૂર્ય તપશે. લોકો નર્મદા નદી અને કવિ નર્મદ સાથે આનંદથી ઘૂમી રહ્યા છે. 3 શબ્દાર્થક શબ્દોના અર્થ 1 ગરવી મહાન, ગૌરવશાળી
2. દીપી પ્રકાશે શોભે. 3. અરુણું પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું. 4. પરભાત પ્રભાત સવાર. 5. ધ્વજ ધજા વાવટો. 6. કસુંબી કસુંબાના ફૂલના રંગનો, લાલાશ ભર્યા કેસરી રંગનો. 7. પ્રેમશૌર્ય અંકિત પ્રેમ અને વીરતાની છાપવાળો. 8. નીજ પોતાના. 9. સંતતિ સંતાન બાળબચ્ચા. 10. કુંતેશ્વર મહાદેવ દમણ પાસે આવેલું એક શિવ મંદિર. 11. રક્ષા રક્ષણ બચાવ. 12. દ્વારકેશ શ્રી કૃષ્ણ. 13. સાક્ષાત હાજરા હાજુર પ્રત્યક્ષ. 14. જોઈ જોઈ. 15. સુબટના બહાદુર લડવૈયાના. 16. યુદ્ધરમણ યુદ્ધક્રીડા લડાઈના ખેલ. 17. રત્નાકર રત્નોની ખાણ સમુદ્ર. 18. પૂર્વજો પહેલા જન્મેલાઓ વડવાઓ. 19. આશીષ આશીર્વાદ. 20. જયકર જય કરનારી જીત અપાવે એવી. 21. સિદ્ધરાજ જયસંગ પાટણના સોલંકી રાજા ઈ. સ. 1078મી. સ. 1143ના અરસામાં. 22. અધિક વધારે. 23. સત્વરે ઝડપથી. 24. શુભ કલ્યાણકારી. 25. શકુન શુકન ભાવિના એંધાણ. 26. મધ્યાહ્ન બપોર. 4. શબ્દસમૂહ માટે એક શબ્દ. એક પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું અરુણું. 2 કસુંબાના ફૂલના રંગનો કે લાલાશ ભર્યો કેસરી રંગ કસુંબી. 3 પ્રેમ અને વીરતાની છાપવાળું પ્રેમશૌર્ય અંકિત. 4 જે હાજરા હાજુર કે પ્રત્યક્ષ હોય તે સાક્ષાત. 5 બહાદુર લડવૈયા સુભટ. 6 યુદ્ધક્રીડા અથવા લડાઈના ખેલ યુદ્ધરમણ. 7 રત્નોની ખાણ રત્નાકર સમુદ્ર. 8 આપણી પહેલા જન્મેલાઓ કે વડવાઓ પૂર્વજો. 9 જય કરનારી કે જીત અપાવે તેવી જયકર. 10 ભવિષ્યના એંધાણ કે ચિહ્ન શકુન શુકન. 11 દિવસનો મધ્ય ભાગ કે બપોરનો સમય મધ્યાહ્ન. 5 રૂઢિપ્રયોગો તેના અર્થ અને વાક્ય પ્રયોગ. 1. પ્રેમભક્તિની રીત ભણાવવી પ્રેમ અને ભક્તિનો સાચો માર્ગ કે સંસ્કાર શીખવા. વાક્ય માતા પોતાના બાળકોને નાનપણથી જ પ્રેમભક્તિની રીત ભણાવે છે. 2. આશીષ દેવા આશીર્વાદ આપવા કલ્યાણ ઈચ્છવું. વાક્ય ઘરમાંથી બહાર નીકળતી વખતે વડીલો હંમેશા બાળકોને સફળતાના આશીષ દે છે. 3. રાત વીતી જવી દુઃખ અજ્ઞાન કે મુશ્કેલીઓનો સમય પૂરો થવો. વાક્ય દેશ આઝાદ થતાં જ ગુલામી અને ગરીબીની રાત વીતી ગઈ. 4. શુભ શકુન દિસવા દેખાવા સારા કે કલ્યાણકારી ભવિષ્યના એંધાણ ચિહ્નો દેખાવા. વાક્ય વિદ્યાર્થીઓની સખત મહેનત જોતાં જ પરીક્ષામાં ઉત્તમ પરિણામ આવવાના શુભ શકુન દિસે છે. 5. મધ્યાહ્ન શોભવો પ્રગતિ સફળતા કે વૈભવની ચરમસીમાએ પહોંચવું. વાક્ય ગુજરાત રાજ્યની પ્રગતિ અને વિકાસથી આજે તેનો મધ્યાહ્ન શોભી રહ્યો છે. 6. સમાનાર્થી શબ્દો બે સમાનાર્થી. 1 ગર્વી ગૌરવશાળી મહાન. 2 પ્રભાત પ્રભાત સવાર પરોઢ. 3 દીપે શોભે પ્રકાશે. 4 અરુણું લાલ રાતું. 5 ધ્વજ ધજા પતાકા. 6 શૌર્ય વીરતા પરાક્રમ. 7 નીચ પોતાનું આપણું. 8 સંતતિ સંતાન બાળબચ્ચા. 9 રીત પદ્ધતિ માર્ગ. 10 માત માતા જનની. 11 પૂરવ પૂર્વ ઉગમણું. 12 રક્ષા રક્ષણ બચાવ. 13 દેવ ઈશ્વર પ્રભુ. 14 સહાય મદદ સાથ. 15 સાક્ષાત પ્રત્યક્ષ હાજરા હાજુર. 16 નદી સરિતા તટીની. 17 સુભટ યોદ્ધો શૂરવીર.
18 યુદ્ધ લડાઈ સંગ્રામ। 19 સાગર રત્નાકર સમુદ્ર દરિયો। 20 પર્વત પહાડ ગીરી। 21 પૂર્વજો વડવાઓ પૂર્વપુરુષો। 22 આશીષ આશીર્વાદ દુવા। 23 સંપેકતા સુમેળ। 24 અધિક વધારે ઘણું। 25 સરસ સુંદર ઉત્તમ। 26 સત્વરે ઝડપથી તુરંત। 27 શુભ કલ્યાણકારી મંગળ। 28 શકુન શુકન એંધાણ। 29 મધ્યાહ્ન બપોર મધ્યકાળ। 30 રાત રાત્રિ નિશા। 31 જનમાનસ લોક। 7 સ્વાધ્યાયના તમામ પ્રશ્નોત્તર। 1 વાતચીત। 1 તમને નદીમાં નાહવું ગમે છે? કેમ? જવાબ: હા, મને નદીમાં નાહવું ખૂબ ગમે છે, કારણ કે નદીના વહેતા અને ઠંડા પાણીમાં નાહવાથી તાજગી અને ખૂબ આનંદ મળે છે। 2 તમે તીર્થસ્થાન કોને ગણો છો? જવાબ: જે સ્થળે ઈશ્વરનો વાસ હોય, જ્યાં જવાથી મનને શાંતિ અને પવિત્રતાનો અનુભવ થાય તેમજ જ્યાં પૂજા અર્ચના થતી હોય તેને હું તીર્થસ્થાન ગણું છું। 3 તળાવ અને દરિયામાં શો ફેર હોય? જવાબ: તળાવ ચોમાસાના વરસાદી પાણીથી ભરાયેલું નાનું અને શાંત જળાશય હોય છે અને તેનું પાણી મીઠું હોય છે। જ્યારે દરિયો અત્યંત વિશાળ હોય છે, તેના પાણીમાં મોટા મોજાં ઉછળે છે અને તેનું પાણી ખારું હોય છે। 4 તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? જવાબ: હા, મેં ગયા વર્ષે વેકેશન દરમિયાન સોમનાથ અને અંબાજી યાત્રાધામની મુલાકાત લીધી હતી। 5 તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? જવાબ: હા, મને નદી કિનારે રહેવું ગમે છે, કારણ કે ત્યાંનું વાતાવરણ શાંત, આહલાદક અને સુંદર કુદરતી સૌંદર્યથી ભરેલું હોય છે। 6 સંપીને રહેવાથી શો ફાયદો થાય? જવાબ: સંપીને રહેવાથી ગમે તેવી મોટી મુશ્કેલીઓ કે વિપત્તિઓનો સરળતાથી સામનો કરી શકાય છે, પરિવાર કે સમાજમાં શાંતિ જળવાય છે અને બધા કામ સરળતાથી પૂર્ણ થાય છે। 2 સાચા અર્થવાળો શબ્દ। ગર્વી ગૌરવશાળી। નીચ પોતાનું। અરુણું લાલ રંગનું। સંતતિ સંતાન। કસુંબી કેસરી। રક્ષા રખેવાળી। 3 જોડકા જોડો। ઉત્તર અંબામાત। દક્ષિણ કુંતેશ્વર મહાદેવ। પૂર્વ કાળીમાત। પશ્ચિમ સોમનાથ અને દ્વારકેશ। 4 શબ્દોનું શિષ્ટ રૂપ। પ્રભાત પ્રભાત। પૂરવ પૂર્વ। યુદ્ધ યુદ્ધ। દિશે દેખાય છે। જોઈ જોઈ। 5 પ્રાસવાળા શબ્દો ઉદાહરણ રાત પ્રભાત। અંબામાત કાળીમાત। રંગ જયસંગ। જાત ગુજરાત। સાક્ષાત પ્રભાત। 6 યોગ્ય કારણ શોધો। એક કવિ સંતાનોને પ્રેમભક્તિની રીત શીખવાનું કહે છે, કારણ કે સાચી જીવનશૈલી મળે। 2 ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે। 3 સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે। 4 આ કાવ્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે। 7 પ્રશ્નોના જવાબ। 1 કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો। જવાબ: કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબામાતા અંબાજી, પૂર્વ દિશામાં કાળીમાતા પાવાગઢ, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશ શ્રીકૃષ્ણ વિરાજે છે। 2 કવિએ પ્રેમભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે? જવાબ: કવિએ પ્રેમભક્તિની રીત શીખવાનું કહ્યું છે કારણ કે પ્રેમ અને ભક્તિ દ્વારા જ સમાજમાં સંપ, એકતા અને ભાઈચારો જાળવી શકાય છે અને સાચી તથા ઉત્તમ જીવનશૈલી મેળવી શકાય છે। 3 ગરવી ગુજરાત એટલે શું? જવાબ:
ગરવી ગુજરાત એટલે ગૌરવવંતું, આદરણીય, મહાન, સંસ્કારી અને વીરતાથી ભરેલું આપણું ગુજરાત રાજ્ય. 4 ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. જવાબ: કાવ્યમાં દર્શાવેલી તાપી, નર્મદા અને મહી સિવાય ગુજરાતની અન્ય નદીઓ સાબરમતી, બનાસ, સરસ્વતી, શેત્રુંજી અને ભાદર. સાબરમતી નદી વિશે. સાબરમતી ગુજરાતની એક મુખ્ય અને અગત્યની નદી છે. આ નદીના કિનારે અમદાવાદ શહેર આવેલું છે. 5 સાબરમતીના કિનારે જ પૂજ્ય મહાત્મા ગાંધીજીનો વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમ આવેલો છે. 5 ગુજરાતના મહિમા વિશે લખો. જવાબ: ગુજરાતનો મહિમા અપરંપાર છે. તેની ચારેય દિશામાં સાક્ષાત દેવો રક્ષણ કરે છે. અહીં તાપી, નર્મદા અને મહી જેવી લોકમાતાઓ અને રત્નાકર સમુદ્ર છે. પાટણનો ભવ્ય ઇતિહાસ અને સિદ્ધરાજ જયસિંહ જેવા પરાક્રમી રાજાઓ આ ભૂમિની ઓળખ છે. આપણા પૂર્વજો પર્વતો પરથી વિજયના આશીર્વાદ આપે છે અને અહીંના લોકો સંપથી રહે છે. 6 ગુજરાતને ગરવી કેમ કહી હશે? જવાબ: ગુજરાતની ભૂમિ પર પવિત્ર ધામો, મહાન યોદ્ધાઓ, વિશાળ નદીઓ, રત્નોનો ભંડાર સમુદ્ર અને ભવ્ય સાંસ્કૃતિક વારસો છે. અહીંના લોકો સંપ અને પ્રેમથી રહે છે, તેથી કવિ નર્મદે ગુજરાતને ગરવી કહી છે. 8. કાવ્યપંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરેમાત. શુભ શકુન દિશે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. સમજૂતી. અણહિલવાડ પાટણ અને રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાતનો જે વૈભવ અને ગૌરવપૂર્ણ ઇતિહાસ, રંગ હતો, તેના કરતાં પણ વધુ સુંદર અને શ્રેષ્ઠ પ્રગતિનો રંગ હવે ખૂબ ઝડપથી આવશે. દુઃખ અને પરતંત્રતાની રાત વીતી ગઈ છે અને પ્રગતિના શુભ શુકન દેખાઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ બપોરના સૂર્યની જેમ ગુજરાતનો વિકાસ પૂર્ણ તેજથી ઝળહળી ઉઠશે. 9. એક વાક્યમાં ઉપયોગ કરો. 1 ફ્રીઝ ચંપલ. રમેશે ઉતાવળમાં પોતાના ચંપલ ફ્રીઝની બાજુમાં ઉતાર્યા. 2 4 જીરાફ. ઝૂમાં જીરાફને જોતાં જોતાં પ્રવાસીઓએ ગરમ ચા પીધી. 3 ફોન કાગળ. દાદાજીએ કાગળ પર લખેલો નંબર જોઈને ફોન કર્યો. 4 ખીલી પાતાળ. કારીગરે દિવાલમાં એવી મજબૂત ખીલી ઠોકી કે જાણે પાતાળ સુધી પહોંચી ગઈ. 5 કાચ. પપ્પા. પપ્પાએ દુકાનનો કાચ સાફ કર્યો.